નવસારી ખાતે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય તથા શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા આયોજિત પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી કાર્યક્રમને મદદરૂપ થનાર સૌનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો। છેલ્લા 1.5 વર્ષથી સતત ચાલી રહેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો રહ્યો હતો। સમાપન કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થી પુરસ્કાર વિતરણ સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 23 જેટલી વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ તથા જાગૃતિ પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓના ઉત્સાહ અને તેમની કામગીરીને ઉપસ્થિત મહેમાનો દ્વારા વખાણવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા પર્યાવરણ સંરક્ષણની આવશ્યકતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેમાં માત્ર વૃક્ષો વાવવા એ પર્યાવરણ બચાવવાનું નથી, પણ આપણી જરૂરિયાતોને સીમિત કરવી એ પણ એક પર્યાવરણ બચાવવાનું કાર્ય જ છે તથા ભાવિ પેઢીને હરિત અને સ્વચ્છ પર્યાવરણ આપવા માટે સૌએ મળીને કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી। ત્યારે આ પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારીના કાર્યક્રમમાં મદદરૂપ થનાર સૌનો આભાર માનવા માટે ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન સયાજી લાઇબ્રેરી ખાતે યોજવામાં આવ્યો હતો। શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરી આયોજિત નંદનવન નવસારી પ્રોજેક્ટ હેઠળ અમારી શાળાએ અને નવસારીની 23 શાળાઓએ ખૂબ કામ કર્યું છે કે જેની આજે વાત કરું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી છે। 23 શાળાઓએ પર્યાવરણ આધારિત અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈને ખૂબ સુંદર કામગીરી બજાવી છે। નંદનવન નવસારી પ્રોજેક્ટની અંદર પ્લાસ્ટિક વક્તૃત્વ સ્પર્ધા જેવી અનેક હરીફાઈઓમાં ખૂબ સફળ રીતે પૂર્ણ કર્યું છે। 12મી સપ્ટેમ્બર 2024થી આ કાર્યક્રમ શરૂ થયો હતો અને સમાપન કાર્યક્રમ 24 અને 25મી જાન્યુઆરી 2024ના રોજ થયો હતો। ડૉક્ટર ચેતનસિંહ સોલંકી જે સોલાર મેન તરીકે આવ્યા હતા અને એમને જોઈને અમને એવું થયું કે વ્હાઈટ કપડાં કેમ પહેરે છે, તો એમાં પણ અમને જાણવાનું મળ્યું કે વ્હાઈટ કપડાની અંદર ડાય કરવામાં પાણીનો ઓછો બગાડ થાય છે। એટલે એમણે તો એટલું કીધું કે હવે તમારે કંઈ કરવાની જરૂર જ નથી, ફક્ત તમારી જરૂરિયાતને સીમિત બનાવો। અને અમારી નવસારીમાંથી ઘણા બધા લોકોએ એવો પ્રકલ્પ લીધો છે, સંકલ્પ લીધો છે કે અમે આજીવન નવા કપડાની ખરીદી કરશું નહીં। કેટલાઓએ 5 વર્ષ તો કેટલાઓએ 1 વર્ષ ખૂબ સુંદર કામગીરી બજાવી છે। તો આ સયાજી વૈભવ લાઇબ્રેરીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। ખૂબ મોટું બીજ વાવ્યું છે અને આપણે આપણી આ ધરતી માતાને તો ખરી જ, પણ સાથે આપણને બચાવવાનું છે। આપણે બચીશું તો આપણે આ ધરતીને બચાવી શકીશું। પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી પ્રોજેક્ટ 12મી સપ્ટેમ્બર 2024માં લોન્ચ કર્યો હતો। પર્યાવરણ પ્રત્યે આપણે ઉદાસીન થઈ ગયા છે, ક્યાં તો જે સમસ્યાઓ ક્રિએટ થઈ રહી છે એના વિશે આપણને ગંભીરતા નથી। તો બાળકો થકી આપણે શું કાર્ય કરી શકીએ, આ એક વિચારથી આપણે આ પ્રોજેક્ટને લોન્ચ કર્યો હતો અને નવસારી જિલ્લાની 23 શાળાના 7,419 જેટલા બાળકો આમાં પાર્ટિસિપેટ થયા હતા અને 15,000થી વધુ લોકો ઉર્જા સાક્ષર બન્યા છે। એનો મતલબ એવો છે કે જેમ ડ્રાઇવિંગ લાયસન્સ તમને એટલા માટે મળે કે ડ્રાઇવિંગ કેવી રીતે કરવું આપને ખબર હોય, એવી જ રીતે ઉર્જા સાક્ષરતાનું સર્ટિફિકેટ મળે એટલે ઉર્જાનો જ્યાં ઉપયોગ થાય છે એને તમે કેવી રીતે ઘટાડી શકો જેનાથી કાર્બન ઇમિશન ઓછું થાય। અને આ સમગ્ર પ્રોજેક્ટના મૂળમાં એક જ વાત હતી કે કાર્બન ઇમિશન ઓછું કરીએ જેનાથી ગ્લોબલ વોર્મિંગ કે ક્લાઇમેટ ચેન્જ પણ આપણે ઓછું કેવી રીતે કરી શકીએ। હમણાં પૃથ્વીનું તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે ને એમાં આટલા બધા ચેન્જીસ છે, જો આ 2 ડિગ્રી સુધી પહોંચશે તો આ બધા ચેન્જીસ ઇરિવર્સિબલ થશે। અને આ થીમને લઈને આપણે જે પ્રોજેક્ટ કર્યો તે ફક્ત નવસારી પૂરતો મર્યાદિત ન રહેતા ગુજરાત રાજ્યમાં પણ અનેક જગ્યા પર ફેલાયો છે। તારીખ 24 અને 25મી જાન્યુઆરીએ એમાંથી આપણે જે 9 વિવિધ સ્પર્ધાઓ લીધી હતી વિદ્યાર્થીઓ માટે, એમનું પુરસ્કાર વિતરણ સોહળા કર્યો હતો। એક ખૂબ સરસ કાર્યક્રમ થયો અને 25મી તારીખે ડૉક્ટર ચેતનસિંહ સોલંકીને આપણે આમંત્રિત કર્યા હતા, જે એનર્જી સ્વરાજ ફાઉન્ડેશનના ફાઉન્ડર છે।
અને એમાંથી આપણે આ 23 શાળામાંથી શ્રેષ્ઠ શાળાઓને પણ ઇનામ આપ્યું છે. આ પ્રોજેક્ટ ભલે અહીંયા પૂરો થયો હોય, પરંતુ જનજાગૃતિ અભિયાન તરીકે આને આપણે કન્ટિન્યુ રાખવાના છે, કેમ કે જ્યાર સુધી આ પૃથ્વી પર આપણે છીએ, એના સંસાધનો આપણે વાપરીએ છીએ, ત્યાર સુધી દરેક નાગરિકની એ જવાબદારી બને છે કે આપણી જે ફાઇનાઇટ અર્થ મુવમેન્ટ છે, જેનાથી આપણા જે જરૂરિયાતો છે તે ઓછી કરીને, ઘટાડીને આપણે કેવી રીતે પર્યાવરણને સુરક્ષિત રાખીએ એના માટેનો વિચાર કરવાનો આ સમય છે. તો એક લાઇબ્રેરી સામાજિક ચેતનાનું કેન્દ્ર બનીને જ્યારે આવા પ્રયોગ કરે છે, તો મારી અપીલ છે કે દરેક નાગરિકે પણ આના વિશે જાગૃત થવાની જરૂર આવી ગઈ છે. આ સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન જેટલા નાગરિકો, શાળાઓ, આચાર્ય, શિક્ષકો, વોલન્ટિયર્સ, પત્રકાર મિત્રો, એ બધાએ અમને જે ખૂબ મદદ કરી છે, તો એના માટે આજે એક ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ સારી એવી ઉપસ્થિતિ અહીંયા હતી અને બધાના મુખે જે લાઇબ્રેરી પ્રત્યેનો ભાવ અને લાગણી દર્શાવવામાં આવી છે, તેના અમે ખૂબ ખૂબ કૃતજ્ઞ છીએ કે આટલું પ્રેમ અમને મળી રહ્યું છે. અને મુખ્ય તો લાઇબ્રેરીના પ્રોજેક્ટ્સમાં જે વિશ્વાસ બધાએ દર્શાવ્યો છે કે અહીંયાથી બાળકો માટે કંઈક એવા સંસ્કાર મળે કે જે ઘર, પરિવાર અને શાળા સિવાયના હશે અને જે એને કાયમ માટે ઉપયોગી નીવડશે. તો આ એક પ્રાપ્ત કરવું, એક લાગણી પ્રાપ્ત કરવી, એના પાયાના મૂળમાં મહાદેવભાઈ દેસાઈ અને જયપ્રકાશભાઈ મહેતા છે. તો એ વાતને અમે કોઈ ના ભૂલી શકીએ અને એમને વાવેલા બીજનું આજે જ્યારે વટવૃક્ષ થાય છે, અમારી ટીમ ખૂબ સ્ટ્રોંગ થતી જાય છે અને આ સર્કલ અમારું મોટું થતું જાય છે. વધુ ને વધુ લોકો, યંગસ્ટર્સ અમારી સાથે જોડાય છે, જે અમને સારું કામ કરવા માટે, સરસ કાર્ય કરવા માટે, સમાજ માટે કંઈક કરવા માટે પ્રેરક બળનું કાર્ય પૂરું પાડે છે. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.